આજે 1 જુલાઈ અને 1 જુલાઈથી સમગ્ર દેશમાં હવે નવો કાયદો લાગુ થશે. અંગ્રેજોના જમાનાનો જે કાયદા અત્યાર સુધી ચાલતા આવ્યા છે તેને લઈને હવે નવો કાયદો આજથી લાગુ કરવામાં આવ્યો છે. 511 થી 358 જેટલી કલમોનો સમાવેશ થાય છે. કયા પ્રકારની કામગીરી કરશે અને પોલીસની કામગીરી કેવી રહેશે, સાથે જ હવે નવા કાયદાઓમાં કઈ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે તેને લઈને વિસ્તૃત ચર્ચા કરીશું આપણે આણંદ લો કોલેજના પ્રિન્સિપાલ સાથે. આપણી સાથે અત્યારે જોડાયા છે આણંદ લો કોલેજના પ્રિન્સિપાલ અમિત કુમાર પરમાર, જે અત્યારે નવા કાયદાને લઈને અત્યારે આપણને ટૂંક વિગત સમજાવશે. આ કાયદાને લઈને વધુ વિગતે ચર્ચા કરીશું તો દિવસ પણ ક્યાંક ટૂંકો પડે તેવી પણ અત્યારે સ્થિતિ સર્જાઈ છે. જી સાહેબ, અમારી ચેનલ સાથે જોડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપણે જોઈએ છે કે આપણા દેશની અંદર જે કાયદાઓ ચાલે છે એ અંગ્રેજોના સમયથી રચેલા બનાવેલા આપણે અત્યારે સરકારી કચેરીમાં, ન્યાયતંત્રમાં, કોલેજોમાં એ જ કાયદા ભણાવવામાં આવે છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું તો આપણો ભારતીય ફોજદારી ધારો કે જે 1860નો આપણા દેશમાં અમલમાં હતો, અને એ કાયદાની જે પ્રોવિઝન હતી એ જ પ્રોવિઝન પ્રમાણે આપણા ન્યાયતંત્રમાં પણ એને લાગુ પાડવામાં આવતી, આપણા કોલેજના અભ્યાસક્રમમાં પણ એ લાગુ પાડવામાં આવતી હતી. એ જ રીતે CRPC જે છે 1973માં પસાર કરેલો એ કાયદો પણ આપણે અત્યાર સુધી ન્યાયતંત્રની જે છે ત્યાં અને આપણી દરેક અભ્યાસક્રમમાં, દરેક યુનિવર્સિટીમાં એ પ્રમાણે ચલાવવામાં આવતો હતો. અને ત્રીજો કાયદો છે પુરાવાનો કાયદો છે કે જે કોર્ટની અંદર પુરાવો લેવામાં આવે છે. એ કાયદાઓ અંગ્રેજોના સમયથી અત્યાર સુધી આવેલા છે, પણ એ કાયદાઓમાં આપણે જોઈએ તો અત્યાર સુધી કોઈ ફેરફાર કરવામાં આવેલા નહોતા. આપણી ભારત સરકારની જે પાર્લામેન્ટ છે કે જેને આપણે ટોચની ગ્રામ પંચાયત કહીએ છીએ, અને એમણે એક બહુ સરાહનીય પગલું એ કર્યું છે કે અંગ્રેજોના જે કાયદાઓ છે એ અંગ્રેજોના કાયદાઓને નાબૂદ કરી નવા કાયદાઓ 3 પસાર કર્યા છે. અને 3 નવા કાયદાઓ જે પસાર કર્યા છે એમાં ઘણી જોગવાઈ હતી, એ ઘણી જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે ઘણી કલમો હતી એ કલમો ઘટાડો કરવામાં આવ્યો છે. અને દેશમાં આજથી એટલે કે 1 જુલાઈ 2024થી એનો અમલ કરવા જઈ રહ્યા છે, ત્યારે એ સંસદનું અથવા તો આપણા સરકારનું એક સરાહનીય પગલું છે એવું હું આપને કહી શકું. મૂળભૂત કેટલી કલમો અને નવા કાયદામાં કેટલી કલમો ઉમેરવામાં આવી કે ઓછી કરવામાં આવી? આપણો જો ભારતીય ફોજદારી ધારો હતો જેને આપણે નવું નામ આપ્યું છે ભારતીય ન્યાય સંહિતા. ભારતીય ફોજદારી ધારો જે 1860નો હતો એની અંદર 511 કલમો આપવામાં આવી હતી. અને આપણે જે નવો કાયદો આજે અમલ કરી રહ્યા છે આપણા દેશની અંદર કે જેનું નામ છે ભારતીય ન્યાય સંહિતા, એ કાયદામાં કુલ 358 કલમો આપવામાં આવેલી છે. એટલે કે જે કલમો ખૂબ જ હતી, વધારે હતી, એ કલમો ઘટાડી અને 358 કરવામાં આવેલી છે. ભારતીય ફોજદારી ધારામાંથી એના કરતાં ઓછી કરેલી છે. 3 અલગ કાયદા સાહેબ: ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા અને સંહિતા અને સાક્ષ્ય અધિનિયમ. ત્રણેય કાયદા કેવી રીતે અમલમાં આવે? આમ પ્રજાને તો આના વિશે બહુ ઓછી સમજ હશે. ત્રણેય કાયદાની કેવી રીતે કામગીરી, ક્યાં કામગીરી? આપણે જોઈએ કે મૂળ આ 3 કાયદા છે એ અદાલતની પ્રક્રિયામાં મોટાભાગે જોવા મળતા હોય છે. અદાલતની જે કામગીરી છે એ કામગીરી આ 3 કાયદાના આધારે જ મોટાભાગે ચાલતી હોય છે. તો આ જે કાયદાઓ છે એ કાયદાઓ આપણે જેને કહીએ કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે આપણું, કે જેને આ કાયદા સાથે મૂળભૂત લેવા દેવા છે. કારણ કે કેવી રીતે FIR નોંધવી, ફરિયાદ કરવી અને કોર્ટની પ્રક્રિયા કઈ કરવી. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે ભાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ કે જે 1973નો હતો, અને એ 1973ના અંદર આપ્યું હતું કે ભાઈ કોર્ટની બંધારણ કે ભાઈ કોર્ટમાં કઈ પ્રકારની કોર્ટ આવશે. તો એ પણ ફેરફાર આપણને નવા કાયદામાં જોવા મળે. તો એ કલમમાં પણ ફેરફાર થયો છે. કદાચ ભવિષ્યમાં આ કાયદાના આધારે કોર્ટની જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ, એમાં પણ આપણને જે પાવર્સ આપેલા છે પાવર્સમાં કદાચ ફેરફાર થઈ શકે. 511માંથી હવે 358 થઈ. એમાં મૂળભૂત 2-4 એવી કલમો કે જેમાં ફેરફાર થયો હોય, કારણ કે હવે બધી કલમો તો આપણે કહી નથી શકવાના. 2-3 એવી કલમો કે જે પહેલા આનાથી ઓળખાતી હતી હવે આનાથી ઓળખાશે, એવી 2-3 કલમો. આપણે જોઈએ કે ભારતીય ફોજદારી ધારો છે જેમાં 511 કલમો હતી, જેની અંદર તમને એક એક્ઝામ્પલ આપું કે 302 જેને આપણે ખૂન કહીએ, ખૂન માટેની શિક્ષા કહીએ. હવે નવો જે કાયદો આવ્યો એ નવા કાયદામાં
એ કલમ 109માં આપ્યું. એટલે કે 302માં જે જૂના કાયદા અંગ્રેજોના સમયના હતા, જ્યારે આપણો ભારતીય ન્યાય સંહિતા છે એની કલમ 109માં આપવામાં આવ્યું છે. એટલે મોટાભાગે કલમોમાં પણ ઘણો ફેરફાર કરવામાં આવેલો છે. સાથે સાથે આપણે એવું કહીએ કે ખૂન કરવાની કોશિશ તો એ 307માં આપ્યું હતું. તો એમાં પણ આપણા ન્યાય સંહિતાના કાયદામાં કલમમાં ફેરફાર કરી એમાં પણ સુધારો કરવામાં આવેલો છે. સાથે સાથે બીજા 2-3 એવા બહુ અગત્યના ગુનાઓ છે કે જે મોટાભાગે આપણને જોવા મળે છે. જેમાં કહીએ કે ટેરરિઝમ, આતંકવાદ, બીજા નંબરમાં બ્લોક લિચિંગ અને સંગઠિત ગુનાઓ. આ જે ગુનાઓ છે જૂના કાયદા અંગ્રેજોના સમયના હતા, એ કાયદામાં કોઈ જગ્યાએ એમાં આપેલું નહોતું. પણ આપણી પાર્લામેન્ટે આ મોટા અસંગઠિત ગુનાઓ છે, ટેરરિઝમ છે, બ્લોક લિચિંગ છે, એવી કાયદાની જોગવાઈ પણ આ નવા ભારતીય ન્યાય સંહિતામાં કરવામાં આવેલી છે. સાથે સાથે આપણે કહીએ કે જે મોબ લિચિંગ છે, તો 302નો મર્ડરમાં જેમાં આપણે આજીવન કેદ અને ફાંસીની સજા કરી શકતા હતા, એ જ પ્રકારની સજા આ મોબ લિચિંગનો જે ગુનાઓ છે એમાં પણ એ કરવામાં આવી છે. એટલે કદાચ શિક્ષાનું પ્રમાણ જોઈ અને જે ગુનેગાર છે, ગુનો કરતા કદાચ એનું પ્રિવેન્શન થઈ શકે, અટકાવી શકે એવી જોગવાઈ આ કાયદામાં કરવામાં આવેલી છે. લો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે જૂના સાથે નવા કાયદાનો પણ અભ્યાસ કરવો પડશે. આપણે જાણીએ છીએ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ આપણો અભ્યાસક્રમ નક્કી કરતું હોય છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ હમણાં 24/5ની આસપાસ એમણે એક પરિપત્ર કર્યો છે અને એ પરિપત્ર પ્રમાણે આપણે આ વર્ષથી જ એ 3 કાયદાનો અભ્યાસક્રમમાં અમલમાં કરવાનો હોય છે. પરંતુ સાથે સાથે એ પણ હોય છે કે અમારે અભ્યાસક્રમ જ્યારે કોલેજમાં અમલમાં કરવામાં આવે ત્યારે યુનિવર્સિટીની અંદર આપણું જે બોર્ડ હોય છે, બોર્ડ ઓફ સ્ટડી તરીકે ઓળખાય છે, કમિટી હોય છે, એ કમિટીની અંદર આ અભ્યાસક્રમ આપણે પસાર કરવાનો હોય છે અને એ અભ્યાસક્રમ પસાર કરીને જ આપણે વિદ્યાર્થીઓને એ અભ્યાસક્રમ ભણાવી શકીએ છીએ. હવે પરિસ્થિતિ એવી થઈ કે અત્યારે હજુ કદાચ આજથી અમલમાં આવે છે તો બોર્ડ ઓફ સ્ટડીમાં કદાચ એ કાયદો પસાર ન થયો હોય તો એ પસાર કરી અને એનો અમલ કરવામાં આવશે. સાથે સાથે અમે વિદ્યાર્થીઓને આજે કે ભાઈ જૂના કાયદામાં શું પ્રોવિઝન હતી, નવો કાયદો શું પ્રોવિઝન બદલાય છે, કઈ કલમોમાં ક્યાં ફેરફાર કર્યો છે, એ અમે બંને કાયદા આજે સાથે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. એટલે જેથી કદાચ નવો કાયદો અમલમાં આવે અને નવા કાયદા પ્રમાણે એને પરીક્ષા આપવાની થાય તો પણ એને મુશ્કેલી પડી શકે નહીં. કદાચ આ ગવર્મેન્ટે તો અમલમાં મૂકી દીધો છે, પણ યુનિવર્સિટીમાં તાત્કાલિક જો એનો અમલમાં ના થાય તો જૂના કાયદા પ્રમાણેનું જો પેપર કાઢવામાં આવે તો એ પણ વિદ્યાર્થીને તકલીફ ના પડે. એ બંને સંજોગોને ધ્યાનમાં રાખી અમે અમારો અત્યારે અભ્યાસક્રમમાં એ કાયદાનો અમલ કરી રહ્યા છીએ. લો કોલેજમાં અભ્યાસ કરતા અને લોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ક્યાંક ને ક્યાંક જૂનો અને નવા કાયદાને અમલને લઈને ક્યાંક ને ક્યાંક અસમંજસ તો રહેવાની છે. પરંતુ નવા કાયદાને લઈને 1 જુલાઈ રાત્રે 00 થી આ કાયદો અમલમાં આવ્યો છે. સાથે જ પોલીસે પણ નવા કાયદાને લઈને આજથી આ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કોર્ટમાં ચાલતા કેસોને લઈને ક્યાંક ને ક્યાંક અસમંજસ હતી કે 1 જુલાઈથી જ્યારે નવો કાયદો આવશે તો એ નવા કાયદા પ્રમાણે તેને કોર્ટ ચલાવવામાં આવશે કે જૂના કાયદા પ્રમાણે. તો એ બાબતની પણ આપણે સ્પષ્ટતા કરીએ. 1 જુલાઈથી પહેલાં જેટલા પણ કાર્યવાહી કરી અથવા તો કોઈ પણ કેસ રજીસ્ટર થયા છે તે જૂના કાયદા પ્રમાણે ચાલશે અને 1 જુલાઈ બાદ જેટલા પણ કેસ કોર્ટમાં આવ્યા છે તે નવા કાયદા પ્રમાણે ચાલવામાં આવશે અને નવા કાયદા પ્રમાણે તેને કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન નિખિલ ભટ્ટ સાથે ઇમરાન બોહરા, ન્યૂઝ નેશન આણંદ, સત્યની સાથે.